જો મિત્રો આપણે ચારે બાજુ ડુંગરા છે, ડુંગરાની વચ્ચે માં મેલડીનું મંદિર છે, જે અત્યારે હાલ ગળના ગાળા તરીકે ઓળખાય છે. બરાબર, ચાલો આપણે દર્શન કરીએ. જો મિત્રો, ઘણા વર્ષો જૂની આ વાવ છે, તેમાં ખરા ઉનાળે પાણી ખૂટતું નથી, જે માતાજી મેલડીમાંની દયા છે. પછી આપણે ઝાડ નીચે ઓટો બનાવેલો છે, જોઈ શકો છો આગળ. તે ગોવાળીઓ જમે છે, પછી બેસે છે, આરામ કરે છે. પછી હાલમાં હજી પણ તમે જોઈ શકો છો કે આમાં પાણી 5 ફૂટ જ ખાલી છે. અહીંયા ટીંઢોર છે, આપણે ટીંઢોર ખેંચવાનો થાય છે.
જો આ ટીંઢોરનો વેલો છે, બરાબર. જો આ રીતે આપણે ગોતવાનો છે, ગોતીને પછી ખોદીને બહાર કાઢવાનો છે. આ જડી ગયું છે આપણું ટીંઢોર. આ ટીંઢોરનો વેલો છે, બરોબર. આ 4 પ્રકારના થાય, બરાબર. આ છે આપણે વડલિયો, જે આપણે અત્યારે કાઢ્યો તે, અને આ ચોમાસાની ઋતુમાં થાય છે, અને આ આપણે ખાઈ પણ શકીએ, બરાબર. તમને એવું લાગે તો હું અખતરો કરી બતાવું. બહુ ટેસ્ટી લાગે છે, ઠીક છે. 4 પ્રકારના આવે છે. તો મિત્રો આપણે ટીંઢોર બીજો મળી ગયો છે, ચાલો આપણે તે ખોદીએ. તો મિત્રો આ રીતના એની વેળા આવશે. જો આ પ્રકારનું છે ઝાડું એનું, જો આ લગી છે વેલો એનો, એની ગાંઠ છે આપણે અહીંયાથી ખોદવાની છે. જો મિત્રો આ ટીંઢોરની બીજી જાત છે, આને તલવારીઓ કહેવામાં આવે છે. આ પણ આપણે ખાઈ શકીએ છીએ, આને પણ શેકીને ખાઈ શકીએ છીએ. ને આ આપણે વડલિયો પેલા કાઢ્યો તો તે, અને આ છે તલવારીઓ. જો મિત્રો આ ટીંઢોની ત્રીજી જાત છે, આને પીપળીઓ કહેવામાં આવે છે, તો જોઈ લો. આને વડલિયો કહેવામાં આવે છે, આને તલવારીઓ કહેવામાં આવે છે, અને આને પીપળીઓ કહેવામાં આવે છે. પણ આનો સ્વાદ જે કહેવાય આપણે, એ બપોરના 12 વાગ્યા પહેલાં પણ કંઈક અલગ હોય છે, બપોરના 12 વાગ્યા પછી પણ એનો સ્વાદ કંઈક અલગ હોય છે, બરાબર. પણ આની એકવાર ટ્રાય કરવા જેવી છે. સ્વાદ 1 નંબર આવે છે.